રાજકોટના આજી નદીમાં જળકુંભીથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહાનગરપાલિકા દ્વારા વેલ કાઢવાની કામગીરી હાથ ધરાઈ। સ્થાનિકો જળકુંભીના કારણે પરેશાન થઈ રહ્યા છે। જળકુંભીના કારણે મચ્છરો થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેડી રેલનગર વિસ્તારના લોકો મચ્છરોથી પરેશાન। 3 થી 4 કિલોમીટર સુધી જળકુંભી પથરાયેલી છે। રાજકોટ શહેરની આજી બે નદી આવેલી છે, તેમાં જળકુંભીથી આજુબાજુના જે વિસ્તારો જે છે તેઓ અત્યારે ત્યાંના લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે મચ્છરનો ઉપદ્રવ એટલો અહીંયા જોવા મળે છે કે બપોરનાથી સાંજના સમયે આપણે અહીંયા આવીએ તો પણ મોઢુંમાં વાત કરતા હોય તો પણ મચ્છરો જે છે તે મોઢામાં જતા રહે, તે પ્રકારની પરિસ્થિતિ જે આજુબાજુના બેડી ગામ અને રેલનગર વિસ્તારના લોકોને છે। બહુ ભયંકર ત્રાસ છે। જ્યાં એ લોકો સ્થાનિક છે એ લોકોને તમે પૂછો તો એ લોકોને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિ છે। વેલનાથથી માર્કેટિંગ યાર્ડ છે, આજુબાજુનો એરિયો છે, આજે યાર્ડની સામેનો એરિયો છે, ત્યાં બહુ ભયંકર પરિસ્થિતિ છે। 6 વાગ્યા પછીની પરિસ્થિતિ એવી છે કે જો બોલી તો મોઢામાં આવે મચ્છર। આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝવાળાને બહુ તકલીફ છે। એટલે અમારું તો એવું માત્ર કહેવું થાય છે કે એક મશીનથી કાંઈ ન થાય, આની અંદર 5-6 મશીનો મૂકે, કોઈ અધિકારી મૂકે અને સારા એવા એક્શન લે તો જ આનો નિકાલ થશે। બાકી 6 કિલોમીટર એરિયામાં છે, છેલ્લા 4-5 વર્ષથી અમે લોકો જોઈ રહ્યા છે, આની કોઈ ફેરફાર થતો નથી। 6 જેટલા જે કિલોમીટરની અંદર આ જળકુંભી જે વેલ જે છે તે પથરાયેલી છે। એક મશીનથી આ વેલ નીકળે તેવી પરિસ્થિતિ દેખાતી નથી। અહીંયાના સ્થાનિકો જે છે તેમને અસહ્ય મચ્છરનો ત્રાસ જે છે તે સહન કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારે લોકો જ્યારે ફરિયાદ કરે છે ત્યારે માત્ર 1 કે 2 મશીન મૂકીને કોર્પોરેશન સંતોષ માની લે છે, પરંતુ સ્થાનિકો જે છે તેમને મચ્છરનો અસહ્ય ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।